અમદાવાદથી સમાચાર ઈસનપુરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન ચાલ્યું। તળાવ આસપાસના 35 ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા। ચંડોળા તળાવ બાદ ગઈકાલથી ઈસનપુર આસપાસના ગેરકાયદે બાંધકામો તોડવા માટે મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ હતી। ગઈકાલે 975 રહેણાંક અને 125 કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા। આજે વધુ 35 રહેણાંક મકાન પર બુલડોઝર ફરી વળ્યું। દબાણો હટાવ્યા બાદ હવે 4 તબક્કામાં તળાવના નવીનીકરણની કામગીરી થશે। કાટમાળ દૂર કર્યા બાદ તળાવની ફરતે દબાણો ન થાય તે માટે કાયમી વ્યવસ્થા ગોઠવાશે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલ રામવાડી તળાવમાં બીજા દિવસે પણ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ડિમોલિશનની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી હતી। 1000 જેટલા મકાનો, જેમાં 900થી વધુ રહેણાંક એકમો અને 150 જેટલા કમર્શિયલ એકમો પર બુલડોઝર ફેરવ્યા બાદ 35 જેટલા મકાનો હજી પણ બાકી હતા, જેને તોડવાની કામગીરી વહેલી સવારથી અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે થઈને પોલીસનો બંદોબસ્ત છે તે પણ અહીંયા આગળ ગઈકાલ જેટલો રાખવામાં આવેલો છે। તમામ જે લોકોના મકાનો તૂટ્યા છે તે લોકોને અલગ અલગ આશ્રય ગૃહોમાં રહેવા માટેની વ્યવસ્થા કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વૈકલ્પિક વ્યવસ્થા પણ તેઓને હાઉસિંગના મકાનો છે તેમાં ફાળવવા માટેનું આયોજન થઈ રહ્યું છે। 6 મહિનાની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 3 વખત નોટિસ તેમને તે કોર્ટમાં ગયો હોવાના કારણે કોર્ટે પણ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે વોટર બોડી ઉપર કોઈપણ પ્રકારના દબાણો ચાલી શકે નહીં, જેના કારણે થઈને કોર્પોરેશન તરફથી સોમવાર અને મંગળવારના દિવસે ઈસનપુરના રામવાડી તળાવમાં ડિમોલેશન કરી અને સૌથી મોટી કાર્યવાહી છે તે અહીંયા આગળ કરવામાં આવી છે। આજના દિવસની વાત કરીએ તો 2 કલાક સુધી આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે ચાલુ રહેશે અને તે બાદ આ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે, જે પછી સોલિડ વેસ્ટ વિભાગ છે તેના તરફથી આ કાટમાળ હટાવવામાં આવશે અને તે બાદ રામવાડી તળાવ છે તેનું ડેવલપમેન્ટ કરવાની। આપ જાણો છો કે ગઈકાલે બહુ મોટો પોલીસ બંદોબસ્ત મળ્યો હતો અને કોર્પોરેશનની બહુ મોટી ફોજ આખું ડેમોલિશનમાં પ્રક્રિયામાં હાથ હતી। 90% ડેમોલિશન અમે મોડી રાત સુધી હાથ ધર્યું હતું, માત્ર 10% જેટલું થોડુંક જ બાકી રહી ગયું છે કે જે રાત્રે અંધારામાં શક્ય હતું નહીં, એ તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ ચાલી રહ્યું છે। એટલે આજના દિવસમાં મોટાભાગનું કામગીરી સંપૂર્ણ પૂરી થઈ જશે, એટલે આપણું ડેમોલિશનની પ્રક્રિયા પૂરી થશે। વૈકલ્પિક વ્યવસ્થામાં કોર્પોરેશને બહુ મોટી નિર્ણય લીધો છે કે જેટલા લોકો તળાવમાં રહેતા હોય એ લોકોને મકાન આપવાનું કોર્પોરેશને નક્કી કર્યું છે કે એમના પુરાવા લઈને એમના જે પણ પુરાવા હોય એને PM 2.0ની અંદર આ મકાન આપવાનું નક્કી કરવામાં આવેલ છે।